ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. આપણે આ વિડીયોની અંદર છે ને સ્ટોક માર્કેટની અંદર જ્યારે કોઈ પણ કંપની લિસ્ટેડ થાય, ફંડામેન્ટલ એનાલિસિસનો સૌથી મહત્ત્વનો હિસ્સો કે ભાઈ શેર હોલ્ડિંગ પેટર્ન, એના વિશે આજે આપણે વાત કરવાની છે. શેર હોલ્ડિંગ પેટર્નને કઈ રીતે જોવાનું ને એના વિશે આજે હું વાત કરવાનું છું. અને મહેરબાની કરીને વિડીયો પૂરો જોજો. અને જો વિડીયો તમને ગમે ને તો વિડીયો લોકોને શેર પણ કરજો, જેથી કરીને જેટલું લોકો જાણશે ને એટલું એના માટે સારું રહેશે. કે ભાઈ શેર માર્કેટની અંદર શું કામ એટલું બધું વસ્તુઓ જોવાની હોય, તો સૌથી મહત્ત્વનું હોય ને તો એ વસ્તુની અંદર શેર હોલ્ડિંગ પેટર્ન પણ સૌથી પહેલાં આવે. કે ભાઈ કંપનીના માલિકનો હિસ્સો કંપનીની અંદર કેટલો છે. શેર હોલ્ડિંગ પેટર્ન એટલે શું કે ભાઈ કોઈ પણ કંપની જ્યારે શેર બજારની અંદર લિસ્ટિંગ થાય ને ત્યારે કંપનીનો માલિકને છે ને 25% શેર ડાયલ્યુટ કરવા પડે. કે ભાઈ શેર છે ને પોતાના માર્કેટની અંદર છોડવા પડે. શેર માર્કેટનો નિયમ છે સેબી તરફથી કે ભાઈ કંપનીનો માલિક ક્યારે પણ આઈપીઓ લઈને આવે ને ત્યારે એને શરૂઆતમાં અથવા તો ધીમે ધીમે કરીને 75% એની પાસે રાખવાના અને બાકીના 25% મિનિમમ 25% શેર માર્કેટની અંદર એના શેર છોડવા પડે. બાકી એનાથી વધારે જો એને કંપનીના માલિકને શેર માર્કેટમાં કાઢવો હોય તો કાઢી શકે, પરંતુ મિનિમમ 25% તો કાઢવાના જ તે. 75%થી ઉપર કંપનીનો માલિક શેર માર્કેટની અંદર પોતાના શેર રાખી ન શકે. કોઈ પણ કંપનીમાં ગમે એ કંપની ગમે એટલી મોટી હોય ને એ કંપનીના માલિકને ધીમે ધીમે કરીને 2-4 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે, છેલ્લે બાકી 15 વર્ષે એ કંપનીના માલિકે ગમે એ કંપની હોય એને પોતાના શેર છે ને ધીમે ધીમે કરીને છોડવા પડશે. મિનિમમ 25% તો પબ્લિકને આપવાના જ છે. 75% વધુમાં વધુ રાખી શકે, એનાથી ઉપર 1% પણ નહીં. તો આ નિયમ તમને ખબર હોવો જોઈએ, બરાબર. ત્યારબાદ આ જે પ્રોમોટર હોલ્ડિંગ છે ને એ બધી કંપનીઓમાં સેક્ટર વાઇઝ અલગ અલગ હોય. મોસ્ટ ઓફલી સેક્ટરમાં સેમ હોય, પરંતુ બેન્કિંગ સેક્ટરમાં છે ને પ્રોમોટર હોલ્ડિંગ બને તેને ત્યાં સુધી કોઈ પણ એક માલિકના હાથમાં હિસ્સો ન હોય. 25%થી અંદર શેર હોલ્ડિંગ પેટર્ન છે ને કંપનીના પ્રોમોટર પાસે હોય. કે ભાઈ કંપનીના માલિક પાસે 25%થી વધારે શેર બેન્કિંગ સેક્ટરના ન હોવા જોઈએ. કોઈ પણ કંપનીનો માલિક, એક્ઝામ્પલ તરીકે બેન્કિંગ છે HDFC, એનું શેર હોલ્ડિંગની અંદર કંપનીના માલિક પ્રોમોટર હોલ્ડિંગ જોશો, એના માલિક પાસે 25%થી હિસ્સો નહીં હોય. અને હશે ને તો પણ ધીમે ધીમે છોડતો હશે. તમારે વર્ષો પહેલાંનું એનું જોઈ લેવાનું કે ભાઈ 10 વર્ષ પહેલાં કેટલું હતું, આજે કેટલું છે ને આવતીકાલે કેટલું રહેશે. ધીમે 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 કરીને એ માણસ પોતાની કંપનીનો શેર સેલ કરશે. કે ભાઈ નિયમ જ છે કે ભાઈ 50%થી ઉપર નહીં, પણ 25%થી પણ ઉપર તમારે બેન્કિંગ સેક્ટરમાં નથી રહેવાનું પ્રોમોટરને. કેમ કે ત્યાં પબ્લિકનો પૈસો હોય, બરાબર, બેંકમાં. અને કોઈ પણ એક માણસના હાથમાં એટલું બધું ઓથોરિટી, તાકાત એટલી બધી આવવી ન જોઈએ. એટલા માટે નિયમ જ છે કે ભાઈ બેન્કિંગ સેક્ટરની અંદર મિનિમમ 25% સુધી જ રાખવાનું. અને એમાંથી પણ લોકો ધીમે ધીમે ઘટાડી દે છે. 25% પણ સાચવી નથી શકતા. કેમ કે બેંકોનું જે આપણો માર્કેટ કેપિટલાઇઝેશન હોય ને એ ખૂબ જ મોટું હોય, બરાબર. તો એ વસ્તુ સંભાળવા માટે ઘણા બધા લોકોની જરૂર પડે. મોટા મોટા ઇન્સ્ટિટ્યુશનનો હોતો પણ એમાં રોકાણ કરતા હોય. અને ઘણા બધા જ્યારે બુદ્ધિજીવો એમાં જોડાય ને ત્યારે બેન્કિંગ આખી સિસ્ટમ ચાલે. એક માણસનું કામ નથી કે ભાઈ તમે અથવા તો બીજો કોઈ માણસ ખોલી દે બેંક કાલ ઉઠીને. શક્ય નથી. તો આપણા દેશમાં ઘણા બધા અમીર લોકો છે જ તે, જે હાલતા ચાલતા ચટકી વગાડીને બેંક ખોલી શકે, પરંતુ ખોલશે નહીં. કેમ કે નિયમ નથી, એને નથી આપી બેંક ખોલવાનું ઓથોરિટી. ઓકે, તો ખાલી કહેવાનો મતલબ એમ કે ભાઈ પ્રોમોટર હોલ્ડિંગ જોવું મહત્વનું છે. હવે પ્રોમોટર હોલ્ડિંગની અંદર આપણે છે ને 4 વસ્તુ મેન જોવાની હોય કે ભાઈ પ્રોમોટર હોલ્ડિંગ છે, બરાબર, એમાં માલિકનો હિસ્સો કેટલો છે. ત્યારબાદ FII, ફોરેન ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર, મતલબ કે વિદેશના રોકાણકારોનો હિસ્સો એ બેંક કંપનીની અંદર કેટલો છે. ત્યારબાદ DII, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર, આપણા દેશના મોટા ઇન્વેસ્ટરો છે, એનો હિસ્સો એ કંપનીમાં કેટલો છે. ત્યારબાદ રિટેલ, કે ભાઈ તમે, હું અથવા તો બાકી કોઈ પણ માણસ હોય, સામાન્ય માણસ જે રિટેલ છે, પોતાના ખાલી પૈસા લગાડે છે, એને રિટેલમાં આવે, બરાબર. પછી થોડો ઘણો વધારે પડતો અમીર હોય તો પણ વાત અલગ છે, એનો કંઈ એવું મોટો ઇસ્યુ નથી, પણ એ રિટેલમાં જ આવશે. તો આ 4 વસ્તુ તમારે જોવી પડે. કોઈ પણ કંપનીમાં તમે એનાલિસિસ કરો ને ત્યારે પ્રોમોટર હોલ્ડિંગ, FII, DII અને પબ્લિક, અને છેલ્લું એક ના બરાબર હોય તો ગવર્મેન્ટનો પણ ઘણી બધી કંપનીઓમાં રોકાણ હોય છે. આ પણ હિસ્સો તમે જોવો કે ન જોવો એટલો બધો ફરક નહીં પડે. ગવર્મેન્ટ હોય કે ન હોય એમાં લાંબો નહીં તમારે ઇન્ટરેસ્ટ લેવાનો. કંપનીનું પ્રોમોટર હોલ્ડિંગની અંદર છે ને કંપનીનો માલિકનો હિસ્સો, FII અને DII, આ 3 વસ્તુ તો કમ્પલસરી, ફરજિયાત હરેક કંપનીમાં તમારે જોવાની થાય. કોઈ પણ કંપની તમારે ચૂકવાની નથી. ગમે ત્યારે તમે એનાલિસિસ કરો ને ત્યારે સૌથી પહેલાં એ પણ જોવો કે ભાઈ કંપનીના માલિકનો હિસ્સો કેટલો છે કંપનીમાં. અગર માલિકની કંપની જો સારી હશે, કે માલિકની ઇન્ટરેસ્ટ હશે, તો
તો હિસ્સેદારી વધારે રાખશે ને કે વેચીને વયો જશે? સિમ્પલ વાત છે, વધારે જ રાખશે કે ભાઈ જેટલું શક્ય હોય એટલું વધારે રાખવું. 50%, 60%, 65%, 70%, 75%, બહુ સારી કંપની હોય તો 75% પણ રાખે, બરોબર. પરંતુ એક વસ્તુ યાદ રાખજો કે ભાઈ કંપનીના માલિકનો 75% હિસ્સો છે તો કંપની સારી જ છે એવું માની નહીં લેતા. શેર માર્કેટમાં એવા ક્યાંય નિયમ નથી કે ભાઈ આ વસ્તુ છે તો આ વસ્તુ આમ જ કહેવાય, એવું કાંઈ નથી. બધી વસ્તુ, બધા નિયમો છે, સમય આવશે તો એ તમારે ફોલો કરવાના રહેશે. 75% વાળી કંપની સારી જ કહેવાય એવું જરૂરી નથી, અને 15% શેર હોલ્ડિંગ પેટર્ન હોય એ કંપની ખરાબ જ કહેવાય એવું જરૂરી નથી. તમને કંપનીનું એનાલિસિસ નહીં આવડે ને ત્યાં સુધી તમે કોઈ પણ એક વાત ઉપર તમે અડિંગ રહેશો કે ભાઈ ચોટેલા રહેશો કે ભાઈ આમ જ હોવું જોઈએ. હું તમને અત્યારે કહું છું, બરોબર, તો સાથે સાથે હજી એક વસ્તુ પણ કહું છું કે ભાઈ માની ન લેતા કે હાલું આમ જ હોવું જોઈએ, એમ માની નહીં લેતા કે ભાઈ આમ જ હોવું જોઈએ, એવું નથી. કંપની વાઇઝ, ટ્રસ્ટ વાઇઝ કંપનીનું વેલ્યુએશન શું છે, કંપનીનો માલિક કોણ છે, એની નીતિ કેવી છે, આના ઉપર પણ બહુ બધું ડિપેન્ડ કરે. આના ઉપર પણ બહુ બધું ડિપેન્ડ કરે કે ભાઈ માણસાઈ છે કે નહીં. માણસ તો હર કોઈ હોય, માણસાઈ ન હોય તો એના ઉપર પણ ડિપેન્ડ કરે. ઇન્ફોસિસની કંપનીની વાત થઈ હતી ને આપણે અઠવાડિયા પહેલાં. ઓછી શેર હોલ્ડિંગ પેટર્ન છે છતાં પણ લોકોને ભરોસો છે. કેમ? એસ નારાયણ મૂર્તિ, નામ જ કાફી છે, વિશ્વાસુ માણસ છે એક પ્રકારે, બરોબર. ભરોસો તૂટે ન તૂટે એ ભવિષ્યની વાત છે, પરંતુ હાલમાં વિશ્વાસ છે લોકોને. 15%માં પણ કંપની સારામાં સારું પરફોર્મન્સ આપે છે, અને ગ્રોથ તો એટલો બધો નથી કહી શકતો હું, પરંતુ સારી છે કંપની, બરોબર. તો માની નથી લેવાનું કે ભાઈ 15% હોય તો ખરાબ અને 75% હોય તો સારી, એ કંપનીમાં રોકાણ કરી દેવું એવું નહીં. ત્યારબાદ તમારે જોવું પડે પ્લેજ પર્સન્ટેજ કે ભાઈ કંપનીના માલિકે ચાલો ભાઈ 75% રાખી લીધા, બરોબર, તમને ખબર જ નથી પ્લેજ એટલે શું કહેવાય, તો તમે તો રોકાણ કરી દો, કંપની તો બહુ સારી છે ભાઈ, તો આ વસ્તુ ખોટી પડશે. અહીંયા પ્લેજ પર્સન્ટેજ જોવું પડશે કે ભાઈ કંપનીના માલિકે પોતાની હિસ્સેદારી કેટલી પ્લેજ કરેલી છે. પ્લેજ મતલબ ગીરવે મૂકેલા શેર. આપણે કેમ ઘણીવાર આપણે પૈસાની જરૂર પડે તો આપણે ઘણું બધું સોનું ચાંદી ક્યાંક ગીરવે મૂક્યું ત્યારે આપણને લોન મળે, એક્ઝેક્ટલી એ જ રીતે કંપનીનો માલિકે પોતાના શેર, પોતાની હિસ્સેદારી કંપનીની બહાર કેટલી માર્કેટમાં ગીરવે મૂકેલી છે, બેંકમાં હોય, ક્યાંય પણ જગ્યાએ મૂકેલી હોય, પૈસા ખાતર કે ભાઈ તમે મને પૈસા આપો, હું તમને મારી બેંકની હિસ્સેદારીના શેર આપું. આ રીતે ગીરવે મૂકેલી વસ્તુ તમારે જોવી પડે. એ વસ્તુ તમને ક્યાં બતાવે? ગૂગલની અંદર તમારે સર્ચ મારવું પડે, અથવા તો ક્યાંય પણ અત્યારે મોસ્ટ ઓફલી તમને ઘણી ખરી સાઇડ હોય ને ત્યાં પણ મળી જશે, બરોબર. કંપનીનું નામ લેવાનું અને કહેવાનું કે ભાઈ કંપનીનું શેર હોલ્ડિંગ પેટર્ન વિથ પ્લેજ પર્સન્ટેજ, એટલે તમને મોસ્ટ ઓફલી ડેટા મળી જશે. એઆઈની અંદર પણ તમને બતાવે. ફર્ક બસ એટલો તમારે રાખવાનો છે કે તમારે શીખવાની દાનત રાખવાની છે. હું કહું ને તમે કરો એ વસ્તુ નહીં કરતા, હું તો એમ કહું તો પછી મને ફોલો પણ નહીં કરતા. મારે લાંબો ફરક નહીં પડે, તમને બહુ ફરક પડશે. મારે ફરક નહીં પડે લાંબો, તમને બહુ ફરક પડશે. કેમ કે મારી પાસે ઇન્કમનો જરિયો ચાલો બીજો સાઈડમાં ઘણા બધા છે, બરોબર. તમારી પાસે એક જ હશે, અને તમે જો મને દેખને માનતા હોય અને મને એકને સાંભળીને કામ કરવાના હો તો પછી ખતરો છે ભાઈ. અંતે તો હું માણસ છું ને, હું પણ મારી ક્યાંક ને ક્યાંક સ્વાર્થ માયા લઈને આવ્યો છું, તો પછી તમારે નુકસાન જાય એવું મને નથી ઇન્ટરેસ્ટ કામ કરવાનું, બરોબર. તો સાથે સાથે શીખવાનું રાખો લગાતાર. બહારથી પણ શીખીને આવો. તમને જો કાંઈ અલગ લાગે તો મને પૂછો, મને શક્ય હશે, મને ખબર હશે તો હું તમને કહીશ, નહીં ખબર હોય તો હું જાણીને થોડું ઘણું કહીશ. ઓકે, તો આ વસ્તુ મહત્વની છે. ત્યારબાદ અઠવાડિયા પહેલાં એક પ્રશ્ન આવ્યો હતો. મારી પાસે સમયનો ખૂબ જ અભાવ છે, બરોબર. વિડીયો બનાવવા એટલા બધા આસાન નથી મારી માટે, કેમ કે 15-20 મિનિટનો 10 મિનિટનો વિડીયો બનાવું ને એના માટે ટાઈમ પણ 1-2 કલાકનો સાઈડમાં કાઢવો પડે. કેમ કે એના માટેની સ્ટડી કરવી પડે. તો અઠવાડિયા પહેલાંની કોમેન્ટ આવી હતી કે ભાઈ NIM એટલે શું? નેટ ઇન્ટરેસ્ટ માર્જિન કહેવાય એને. બેન્કિંગ સેક્ટરમાં સૌથી વધારે મહત્વની વસ્તુ એ છે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન. આ વસ્તુ છે ને બેંકની અંદરની પોટેન્શિયાલિટી બતાવે કે ભાઈ બેંક કેટલું સારી રીતે પૈસો કમાય છે, કેટલું મજબૂત રીતે પૈસો કમાય છે. એમાં ROE પણ સાઈડમાં હશે જોવાના, પરંતુ NIM છે ને એ બહુ તાકાતવર વસ્તુ છે એક પ્રકારની. બેંકની જન્મ કુંડળી તમને કહી દીધી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બેંકે. NIM તમને ખબર પડી જાય ને તો NIM કહેવાય કોને કે ભાઈ એક્ઝામ્પલ તરીકે આપણું કોઈ પણ બેંકની અંદર એકાઉન્ટ છે, સેવિંગ એકાઉન્ટ અથવા તો કરંટ એકાઉન્ટ, બરોબર. એ એકાઉન્ટની અંદર આપણા એક્ઝામ્પલ તરીકે આપણે છે ને 1 લાખ રૂપિયા મૂકેલા છે. એક્ઝામ્પલ તરીકે એ બેંકની અંદર આપણા 1 લાખ રૂપિયા છે. હવે આપણી જેવા તો ઘણા બધા એકાઉન્ટ હોય, સેવિંગ એકાઉન્ટ, ડીમેટ એકાઉન્ટ, બધી આપણા આખા ભારત દેશના લોકોના ઘણી બધી બેંકોમાં એકાઉન્ટ હોય, બરોબર. ઘણાને 2 બેંકોમાં એકાઉન્ટ, ઘણામાં 4 બેંકોમાં એકાઉન્ટ હોય, જેવું જેનું કામ. ઓકે, તો હવે એ બેંક પાસે જે આપણા 1 લાખ રૂપિયા છે, આપણે એને FD કરાવ્યા, બરોબર.
એની ઉપર આપણને કેટલા ટકા એફડી મળે છે? 7%. એક્ઝામ્પલ તરીકે 7% લેજો, પછી ઊંચ નીચું હોય તો તમે તમારી રીતે એડજસ્ટ કરી લેજો, બરોબર? સમજવા ખાતર હું તમને ખાલી કહું છું. 7%ની એફડી મળે છે, 1,07,000 રૂપિયા મળશે. ક્યારે તમને 1 વર્ષ પૂરું થશે ને ત્યારે એફડી 1 વર્ષ માટેની તમે કરાવી તો 7% લેખે ગણો ને તો 7,000 રૂપિયાનો તમને વ્યાજ મળે એફડી ઉપર. તો 1,07,000 રૂપિયા મળશે, બરોબર? હવે 1 લાખ રૂપિયા બેંકને તમે સેવિંગ એકાઉન્ટની અંદર એફડી કરાવ્યા, ફિક્સ ડિપોઝિટ કરાવ્યા, બરોબર? હવે ઈ એફડીના પૈસા છે ને બેંક કોઈને લોન આપશે. એક્ઝામ્પલ તરીકે મને આપી દીધી, ચાલો મેં લોન લીધી બેંક પાસેથી તમારા પૈસાની. તમારા પૈસા તમે બેંકને આપ્યા, બેંકે તમારા પૈસા મને આપ્યા લોનની ખાતર. મારે લોનની જરૂર હતી કે ભાઈ મારે કંપનીમાં વિકાસ કરવો છે, ભાઈ લે પૈસા તારા, બરોબર? તો એણે મને કીધું કે ઓકે ચાલો કાંઈ વાંધો નહીં, હું તમને લોન આપું. મને આપી 10% લોન. એક્ઝામ્પલ તરીકે કહું છું, એક્ઝામ્પલ સમજો, ટકાવારી ઉપર નહીં જતા, નકર તમને સમજાય નહીં. ઓકે, 10% એ મને લોન આપી. મારે એને 1 વર્ષ પછી કેટલું દેવું પડશે પૈસા? 1,10,000. ઓકે, તમારે કેટલા મળશે? 1,07,000. અને મને મારે દેવા પડશે બેંકને 1,10,000, બરોબર? હવે જે વચ્ચે 3,000નો ગેપ આવ્યો ને, 1,10,000 માંથી 1,07,000 કાઢવાના, બરોબર? 3,000નો ગેપ આવ્યો ને, એનું બેંકને કહેવાય નેટ ઇન્ટરેસ્ટ માર્જિન. એ બેંકનું છે માર્જિન, બરોબર? બેંકની કમાણી છે એ 3,000 જે કમાણા ની બેંકના. હવે એમાંથી બેંક જે કરવું એ કરે, એના એમ્પ્લોયને ખર્ચો ઉપાડે, બેંક વિસ્તાર કરવો હોય તો વરે વિદેશોમાં, યુએસએમાં, કેનેડામાં, જર્મની, જાપાન, લંડન, થાઈલેન્ડ, બેંકોક, જ્યાં બેંક ખોલવી હોય ત્યાં ખોલે. મારે લોન આરે મતલબ હતો, તમારા એફડી આરે મતલબ. તમને તમારું વ્યાજ મળ્યું, મેં મારું વ્યાજ આપી દીધું, વચ્ચે બેંકે એનું વ્યાજ લઈ લીધું. આ રીતે શોર્ટમાં બેન્કિંગ બિઝનેસ ચાલે. આને કહેવાય નેટ ઇન્ટરેસ્ટ માર્જિન. જો તમને નેટ ઇન્ટરેસ્ટ માર્જિન હકીકતમાં સમજાઈ ગયું હોય ને તો વિડીયોઝને લાઇક અને શેર કરી દેજો, જેથી કરીને જે લોકો સ્ટોક માર્કેટની બહારના લોકો છે ને એને પણ માહિતી મળે કે ભાઈ બેન્કિંગ સેક્ટરની અંદર શું વસ્તુ મહત્વની છે. તો બેન્કિંગ સેક્ટરની અંદર છે ને NIM આ વસ્તુ ખૂબ જ વધારે મહત્વની છે. જ્યારે આપણે સ્ટોક માર્કેટની અંદર કોઈ પણ બેંકનું એનાલિસિસ કરતા હોય ને કે ભાઈ બેંક સારી છે કે નહીં, બેંકની અંદર આપણે પૈસા રોકવા કે નહીં, બેંકના શેરની અંદરની વાત કરું છું, બેંકની અંદરની વાત નથી કરતો કે ભાઈ આપણે એકાઉન્ટ ખોલવું કે નહીં એની વાત નથી કરતો. બેંકના શેરની અંદર આપણે રોકાણ કરવું કે નહીં ને એના વાત છે સ્ટોક માર્કેટની અંદર. તો આ જગ્યાએથી આપણે ઘણો ખરો આઈડિયા મળે કે ભાઈ બેંક કેવું પરફોર્મન્સ આપે છે, બેંક કેટલા રૂપિયા કમાય છે, કેટલા સારી રીતે પૈસા બનાવે છે. ઓકે, હવે આ વસ્તુ છે ને NIM એ કાસા રેશિયો ઉપર ખૂબ જ અટેચ છે કે ભાઈ જોઈન્ટ છે એને યાર. કાસા રેશિયો એટલે શું? કાસા રેશિયો એટલે એક પ્રકારે તમે સમજો કે કરંટ એકાઉન્ટ, સેવિંગ એકાઉન્ટ. કોઈ પણ બેંક પાસે જેટલા કરંટ એકાઉન્ટ અને સેવિંગ એકાઉન્ટ વધારે છે ને એટલા જ એ બેંક પાસે પૈસા આવશે. સામાન્ય માણસ જ્યારે બેંકમાં વધારે એકાઉન્ટ ખોલાવે ને, સેવિંગ એકાઉન્ટ ને કરંટ એકાઉન્ટ, ત્યારે લોકો એની અંદર પૈસા રાખવાના છે, બરોબર? જેટલા પૈસા રાખશે એટલા બેંક પાસે પૈસા આવ્યા, જેટલા પૈસા આવ્યા એટલાનું એ લોન આપી શકે અને એટલાનું વ્યાજ કમાઈ શકે. એમાં એનું NIM વધી શકે. કેમ કે એને ઓછા પૈસે વ્યાજે એને પૈસા તમારે લેવાના અને વધારે પૈસે વ્યાજે એને લોન દેવાની, વચ્ચેનું વ્યાજ એને મળ્યું. તો આ વસ્તુ મહત્વની છે બેંક માટે. જેટલું કંપની બેંક પાસે કરંટ એકાઉન્ટ અને સેવિંગ એકાઉન્ટ જેટલા વધારે છે ને એટલો એને ફાયદો થશે, પરંતુ જેટલા એકાઉન્ટ ઓછા ને એટલું એને નુકસાન પણ થશે. આ રેશિયો સૌથી વધારે જોવો મહત્વનો છે NIMની સાથે સાથે કે ભાઈ બેંકના આ બે એકાઉન્ટ કેટલા વધે છે, લગાતાર વધતા જાય છે કે ઘટતા જાય છે. કેમ કે ઘણીવાર બેંકોના અચાનક કરંટ એકાઉન્ટ, સેવિંગ એકાઉન્ટ આ અચાનક વધતા હોય કે ભાઈ બેંક સારું પરફોર્મન્સ આપે છે, લોકોનો ભરોસો છે, તો આ એકાઉન્ટ વધતા જાય લગાતાર. અને જો ખરાબ હોય પરફોર્મન્સ, વિશ્વાસુ બેંક ન હોય, ઘણી બધી બેંકોના સ્કેમ આવતા હોય અને ડર લાગતો હોય કે ભાઈ આ બેંકની અંદર ક્યાંક ફ્રોડ થઈ શકે એમ છે, ત્યારે એ બેંકના એકાઉન્ટ ઘટતા જાય, બરોબર? તો આ રેડ સાઇન છે, રેડ ફ્લેગ છે એક પ્રકારે બેંકનો કે ભાઈ કાસા વધવું જોઈએ, કરંટ એકાઉન્ટ અને સેવિંગ એકાઉન્ટ આ વધુ ખૂબ જ મહત્વનું છે. અગર જો આ વસ્તુ નહીં વધે, લોકો બેંકની અંદર એકાઉન્ટ જ નહીં ખોલાવે, બરોબર? સામાન્ય માણસ જે આપણા 145 કરોડ 40 કરોડ આસપાસ આપણી પોપ્યુલેશન છે ઇન્ડિયાની, હવે એ લોકો જો બેંકની અંદર એકાઉન્ટ જ નહીં ખોલાવે તો બેંકની અંદર પૈસા નથી આવવાના લાંબા, બરોબર? એ પૈસા લેવા માટે ક્યાં જાય? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, દિલ્હી, ઇન્ડિયાની સૌથી મોટી બેંક રિઝર્વ બેંક, બરોબર? એની પાસે જઈને પૈસા માગશે, પૈસા આપો, મારે લોકોને ધંધો કરવો છે, મારે લોકોને લોન આપવી છે, મારો ધંધો આગળ વધારવો, બરોબર? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે ને એની સામે ઘણા બધા પોઈન્ટ મૂકશે કે ભાઈ તમારે એટલી વસ્તુ ફોલો કરવાની છે, ત્યારબાદ હું તમે જે રકમ માગો છો એ મળી જશે તમને. કરોડ, 2 કરોડ, 5 કરોડ, 50, 500 જે કાંઈ તમારી હોય, બરોબર રકમ. એની માટે ઘણા બધા ક્રાઇટેરિયા હોય કે તમારી એટલી લાયકાત છે પાછી કે તમે પૈસા જે માગો છો એટલા સંભાળી શકશો, એટલા સાચવી શકશો, એટલા પૈસા પ્રોટેક્ટ કરી શકશો. અગર નથી લાયકાત તો તમને નહીં આપે પૈસા.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે બધી બેંકોની એક પ્રકારની માં છે. બધી બેંકોની માં હોય ને તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ઈ બેંક કહે ને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ઈ રેપો રેટ અનુસાર NIM કંપનીની બેંકની કમાણી અને લોસ વધઘટ થાય, બરોબર. અગર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઇન્ટરેસ્ટ રેટ ઘટાડે ને તો બેંકને ફાયદો થાય. કેમ કે FDનું વ્યાજ ઘટી ગયું અને લોનનું અમાઉન્ટ તો એમને જ રહે, થોડું ઘણું તેમાં ઘટશે, બરોબર. કેમ કે બેંક એની વચ્ચે ઘણા બધા રાજકારણ રમતા હોય, બરોબર. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જો ઇન્ટરેસ્ટ રેટ વધારી દીધો, બેંકને લોસ જશે. કેમ કે FDની અંદર એને વ્યાજ વધારે દેવું પડશે અને બેંકે લોન વધારે જો વ્યાજ લેવા મળશે તો લોકો લોન લેતા બંધ થઈ જશે, બરોબર. તો લોન બંધ થઈ અને FDનું વ્યાજ વધી ગયું તો બેંકને આ જગ્યાએ નુકસાન થાય. અગર જો રેપો રેટ આપણો વધી ગયો ને તો, અને રેપો રેટ ઘટી ગયો તો બેન્કિંગ સેક્ટરને ફાયદો, NIM વધી જશે, નેટ ઇન્ટરેસ્ટ માર્જિન બેંકનું વધી જશે, બેંકનો લાભ, નફો, કમાણી વધી જશે, બરોબર. આ રીતે તમારી જોવાની થાય. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ બસ ગુડ બાય.